i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। માંડવી તાલુકાના ઉન ગામે લાલુભાઈ ચૌધરી અને મમતાબેન ચૌધરી ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉન ગામ ખાતે લાલુભાઈ ચૌધરી દ્વારા આંગણવાડી બાળકો જોડે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં 101 જેટલા બાળકોને થાળી, વાટકી અને નોટબુક સાથે મહાપ્રસાદ સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી। લાલુભાઈ ચૌધરીએ જણાવેલ પ્રમાણે તે આજે સાખરડી બરવા સાંઈબાબા મંદિર, ઉન આંગણવાડી કેન્દ્ર અને પ્રાથમિક શાળા, ટાંટીથિયા સાંઈબાબા મંદિર, કુબિયા સાંઈ મંદિર, દાંતડી સાંઈબાબા મંદિર, વાંકલ સાંઈબાબા મંદિરે ભજન કીર્તન સાથે ભોજનની વ્યવસ્થા કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી। આ પ્રોગ્રામને સફળ કરાવનાર લાલુભાઈ ચૌધરી અને મમતાબેન અને તેના સાથી મિત્રો મનોજભાઈ ચૌધરી, હિનાબેન ચૌધરી, ગુડીબેન ચૌધરી, દિયાબેન ચૌધરી, જાનુબેન ચૌધરી, કલાબેન ચૌધરી, અશ્વિનભાઈ ચૌધરી, અનિલાબેન ચૌધરી, મંગુભાઈ ચૌધરી, સુનિલભાઈ ચૌધરી, મુકેશભાઈ ચૌધરી, નીતિનભાઈ ચૌધરી, દયાભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ, દલપતભાઈ પટેલ તેમજ ઉન ગામના આંગણવાડી વર્કરો ટપીબેન પટેલ, રેશમાબેન પટેલ, રંજનાબેન પટેલ, અમીષા પટેલ તેમજ ઉન ગામના સરપંચ સુનિલભાઈ રાઠોડ હાજર રહે અને ગ્રામજનોનું નામ જયેશભાઈ પટેલ, અશોકભાઈ રાઠોડ, અરવિંદભાઈ રાઠોડ, રાજેશભાઈ રાઠોડ, બાદલ રાઠોડ, અજયભાઈ રાઠોડ, ભરતભાઈ પટેલ, દીપકભાઈ પટેલ, ગોવનભાઈ પટેલ, યનુબેન પટેલ, ભારતીબેન રાઠોડ, અંકિતાબેન રાઠોડ, અનિતાબેન રાઠોડ, નિર્મા કોટવાડિયા, હિનાબેન ચૌધરી અને મોટી સંખ્યામાં ઉન ગામના બાળકો અને આગેવાનો મોટી સંખ્યામાં દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી। i7 ન્યૂઝ ગુજરાતી, માંડવી।